નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું રૂઢિપ્રયોગો અને કહેવતોના ભાગ 5ની અંદર. તો મિત્રો, આ ભાગ 5ની અંદર પણ આપણે 50 જેટલા રૂઢિપ્રયોગો અને કહેવતો વિશે વાત કરીશું. તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. ઓઢણું ઉતારવું એટલે આબરૂ લેવી. ઓઢવા આભ અને પાથરવા ધરતી એટલે ખૂબ કંગાળ પરિસ્થિતિ. ઓરડાનું ધન ઓટલે આવવું એટલે પૈસાનો દેખાડો કરવો. ઓરીને આઘા રહેવું એટલે આફતમાં નાખી ખસી જવું. ઓરસિયા જેવું કપાળ એટલે ચાંદલા વગરનું કપાળ. ઓલમાંથી ચૂલામાં પડવું એટલે ઓછી મુશ્કેલીમાંથી વધારે મુશ્કેલીમાં પડવું. ઓસલો કૂટવો એટલે છાતી કૂટવી. ઓસનું મોતી એટલે ઝાકળના ટીપા જેવું નાશવંત. કકળી ઉઠવું એટલે મોટેથી રાડો પાડવી. કચાશ કરવી એટલે પૂરતી મહેનત ન કરવી. કચુંબર કરી નાખવી એટલે સખત માર મારવો. કચ્ચર ઘાણ કાઢવો એટલે પાયમાલ કરવું. કજિયો વેચાતો લેવો એટલે જાણી જોઈને તકરારમાં પડવું. કઠણ સાતી કરવી એટલે દુઃખ સહન કરવું. કઠણાઈ બેસવી એટલે આફત આવવી. કઠેડે ચડવું એટલે ખોટે રસ્તે ચડી જવું. કડછો મારવો એટલે ધાપ મારવી. કડદો કરવો એટલે રકજક કરી ભાવ ઘટાડવો. કડવી આંખે જોવું એટલે ના પસંદ કરવું. કડવી જીભ એટલે કડવું વેણ બોલનારી જીભ. કડવું ઝેર જેવું એટલે ઘણું જ અપ્રિય. કડકા પડવા એટલે ખાવાનું ન મળવું. કડી દેવાવી એટલે મિલકત જપ્ત થવાથી સીલ દેવાવું. કઢીનો સ્વાદ ચાખવો એટલે અનુભવ લેવો. કદમ ચૂમવા એટલે પગે લાગવું. કતલની રાત એટલે કટોકટીનો સમય. કપાળ કૂંટવું એટલે નકામી મહેનત કરવી. કપાળ ધોઈ આવવું એટલે લાયક થવું. કપાળે ચોંટવું એટલે માથે પડવું. કપાળે લખાવી આવવું એટલે સૌભાગ્ય લઈને જન્મવું. કપૂરે કોગળા કરવા એટલે સુખ વૈભવ માણવો. કબર ખોદવી એટલે પોતાને નુકસાન થાય એમ કરવું. કબરના મળદા ઉખેડવા એટલે જૂના કજિયા તાજા કરવા. કબાડું કરવું એટલે ખરાબ કામ કરવું. કમર તોડવી એટલે ઘણી સખત મહેનત કરવી. કમાલ દેખાડવી એટલે હેરત પમાડે તેવા કામ કરવા. કમર કસવી એટલે હિંમતનું કામ કરવા તૈયાર થવું. કરમ ઉઘડવું એટલે નસીબદાર થવું. કરમ કૂંટવું એટલે કમનસીબી આવવી. કર્મનું પાનું ફરવું
એટલે સારી દશા થવી. કસબ હોવો એટલે પારંગત હોવું. કસર કાઢવી એટલે ખોટ પૂરી પાડવી. કસર રાખવી એટલે બેદરકારી કરવી. કસીને કામ કરવું એટલે બને તેટલું વધારે કામ કરવું. કસુંબા પાણી કરાવવા એટલે સમાધાન કરાવવું. કહેણ મોકલવું એટલે સંદેશો મોકલવો. કળશ ઢોળવો એટલે પસંદ કરવું. કળા પાડવી એટલે દેહની સુંદરતા છુપાવવી. કળી ખીલવી એટલે પ્રફુલ્લ થવું. કંકુના કરવા એટલે શુભ કામનો આદર કરવો. તો મિત્રો, આ હતા રૂઢિપ્રયોગો અને કહેવતોનો ભાગ 5. જો હજુ સુધી તમે ભાગ 1 થી 4 ન જોયા હોય તો તેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે. ત્યાંથી તમે ભાગ 1 થી 4 જોઈ શકો છો. અને મિત્રો, ભાગ 6 જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે બેલ આઇકન પણ જરૂરથી દબાવી દેજો, જેથી કરીને વિડીયો અપલોડ થાય કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે.